સાબરકાંઠામાં હવામાન ખાતાની આગાહીના પગલે વરસાદનું આગમન થયું હતું. પ્રાંતિજ તાલુકાના અમીનપુર ખાતે ઊભી ડાંગર જમીન પર પથરાઈ ગઈ હતી. અંદાજિત 10 વીઘા જેટલી એક ખેડૂતની ડાંગર પડી ગઈ, જ્યારે પટેલ ગોવિંદભાઈ, પટેલ રમેશભાઈ, કાંતિભાઈના ખેતરોમાં ઊભી ડાંગર વરસાદ આવતાની સાથે જમીન પર ઢળી પડી હતી. ખેડૂતોને હજારોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા વરસાદમાં બગડેલ પાકોનો સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાબરકાંઠામાં હવામાન ખાતાની આગાહીના પગલે વરસાદનું આગમન થયું હતું. પ્રાંતિજ તાલુકાના અમીનપુર ખાતે ઊભી ડાંગર જમીન પર પથરાઈ ગઈ હતી. અંદાજિત 10 વીઘા જેટલી એક ખેડૂતની ડાંગર પડી ગઈ, જ્યારે પટેલ ગોવિંદભાઈ, પટેલ રમેશભાઈ, કાંતિભાઈના ખેતરોમાં ઊભી ડાંગર વરસાદ આવતાની સાથે જમીન પર ઢળી પડી હતી. ખેડૂતોને હજારોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા વરસાદમાં બગડેલ પાકોનો સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. રિપોર્ટર પ્રિયંક પટેલ, પ્રાંતિજ.